નમસ્કાર. સમતાવાદી કબીરવાણીમાં આપનું સ્વાગત છે. કબીર સાહેબ પોતાની કાવ્યકલાના માધ્યમથી સમાજમાં પ્રવર્તિત કુરિવાજ, અંધશ્રદ્ધા, ભેદભાવ, જાતિવાદ એની વિરુદ્ધમાં જનજાગૃતિ દ્વારા સમાજ સુધારક તરીકેનું મહત્વનું કામ કર્યું છે. આ ઉપરાંત કબીર સાહેબ પોતાના દોહરાના માધ્યમથી ભક્તિ આંદોલન દ્વારા આધ્યાત્મિક ઊંચાઈને પણ સ્પર્શ્યા છે. કબીર સાહેબનો આવો જ એક દોહરો છે. મેરા મુझ में कुछ नहीं, मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंपता, तेरा तुझको सौंपता, क्या लागे है मेरा. કબીર સાહેબ આ દોહામાં કહે છે કે મારી પાસે મારું કાંઈ નથી, મારું પોતાનું કશું જ નથી. મારો યશ, મારી કીર્તિ, મારી સમૃદ્ધિ, મારા પુત્ર પરિવાર, ગાડી, બંગલા, બુદ્ધિમત્તા, શરીરની જે શોભા, આ મારું કાંઈ છે જ નહીં. આ બધું તે મને આપેલું છે. તારું તને હું સોંપું છું. એમાં મારે શા માટે મોહ રાખવો જોઈએ? કબીર સાહેબ આ દોહરા મારફતે સમાજને પણ એ જ સંદેશો આપવા માંગે છે કે મનુષ્ય ક્યારેય અહંકાર ન રાખવો જોઈએ, કારણ કે કશું જ થાય છે નહીં. આ જે કંઈ આપણને પ્રાપ્ત થયું છે અથવા તો જે કંઈ મળ્યું છે એ તો પરમેશ્વરની કૃપા છે, અને પરમેશ્વરે આપણને આપેલું છે. જ્યાં સુધી એની કૃપા હશે ત્યાં સુધી જ આપણે ભોગવી શકીશું. એક પ્રસંગ યાદ આવે છે. એવું કહેવાય છે કે સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એણે આખી દુનિયાને સર કરી હતી, આખી દુનિયા જીતી લીધી હતી. પણ આવો સિકંદર એકવાર જ્યારે બીમાર પડે છે ત્યારે મોટા મોટા વૈદ હકીમોને બોલાવે છે, અને એ વૈદ હકીમોને પોતાનું જીવન જે છે એ જીવાદોરી લંબાવવા માટે એને કહે છે કે મને આ રોગમાંથી તમે મુક્ત કરો, સાજો કરી દો. મારું જે કંઈ ખજાનામાં છે બધું હું તમને આપીશ, પણ તમે મને આમાં સાજો કરો. એક શેર છે, कुछ असर दवा में होती है, कुछ असर दवा में है, कुछ दुआ में है, लेकिन सफाई मर्ज तो सिर्फ खुदा के हाथ होती है. कोई दवाથી પણ અસર થઈ શકે, દુઆ હોય તો અસર થાય, પણ છેવટે જીવનની દોરી એ તો પરમેશ્વરની પાસે છે. સિકંદર ને કોઈ દવા કામ લાગતી નથી. છેવટે જ્યારે એનું મૃત્યુ નજીક આવ્યું ત્યારે એણે એના સૈનિકોને બોલાવીને કહ્યું કે તમે જરા મારો જનાજો કાઢો અને તાબૂતમાં જ્યારે મારું શરીર રાખો, એને દફનાવો, ત્યારે મારા બંને હાથ તમે એ તાબૂતની બહાર રાખજો. એના સૈનિકોએ જિજ્ઞાસાવશ પૂછ્યું કે જ્યાં પણ આવું કેમ? ત્યારે સિકંદર કહે છે કે હું દુનિયાને એ સંદેશો આપવા માંગુ છું કે લગભગ આખી દુનિયા મેં જીતી, પણ આમાં મારું કાંઈ હતું નહીં. હું બધું જ અહીં છોડીને જાઉં છું. મારી પાસે કંઈ હું સાથે હું લઈને જતો નથી. કબીર સાહેબ પણ એ જ ભાવ આ દોહરાની અંદર બતાવે છે. મેરા મુझ में कुछ नहीं, મારું આમાં કાંઈ છે જ નહીં. જે કંઈ છે એ તો પરમેશ્વરનું છે. તેરા તુજકો સોંપતા, તારું આ સોંપી અને હું જે કંઈ મને મળ્યું છે, જે કંઈ હું ભોગવી શક્યો છું એ તારી કૃપા છે, એમાં મને સંતોષ છે.
આ દોરા મારફતે કબીર સાહેબ સંદેશો આપવા માંગે છે કે મનુષ્યએ ક્યારે અહંકાર કરવો જોઈએ નહીં. અહંકારનો ત્યાગ કરવો જોઈએ અને સમર્પણ અને સાંસારિક જે મોહ છે એ સાંસારિક મોહ પ્રત્યે નિષ્પૃતા રાખવી જોઈએ. નિષ્પૃતાનો ભાવ કબીર સાહેબ અહીં પોતાનો પણ વ્યક્ત કરે છે. આ દોરા મારફતે અહીં આપણને સમજાયું છે કે જે ધન દોલત શરીર સંપત્તિ એક પોતાનું છે જ નહીં, એ બધું તો એક સમય છોડી દેવાનું છે, શાશ્વત કશું છે નહીં. અને જ્યારે આ વાત સમજાઈ જશે ને ત્યારે અહંકાર અથવા તો જે મોહમાયા છે એ મોહમાયા પ્રત્યેની આસક્તિ એ દૂર થશે. એટલે આ દોરામાં ભક્તિ અને વિનમ્રતા અને આત્મસમર્પણની જે ચરમ અવસ્થા છે એ દર્શાવવામાં આવી છે. આપણને જે કંઈ સુખ સાહેબી મળી છે, શરીરનું સ્વાસ્થ્ય મળ્યું છે, એને એક સેવક બનીને ભોગવવું જોઈએ, નહીં કે એના માલિક બની અને આપણે અહંકાર સેવવો જોઈએ. અને સફળતામાં ક્યારેય એ રીતે આપણે અહંકાર ન રાખવો જોઈએ, વિનમ્રતા રાખવી જોઈએ. અને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે નિષ્ફળતામાં પણ આપણે આપણું ધૈર્ય ગુમાવવું ન જોઈએ. જે પરમેશ્વરે આપ્યું છે એની કૃપા હશે, એ ભાવ જો રાખીશું તો ક્યારેય સંસારમાં આપણે દુઃખી થઈશું નહીં. અને એ રીતે અહંકારનો ત્યાગ કરી ઉપરાંત આસક્તિ મોહમાયા એનો પણ ત્યાગ કરી અને માત્ર ને માત્ર પરમેશ્વરમાં જ ધ્યાન રાખવું જોઈએ. મન કે ચિત્ત આપણું મગ્ન રાખવું જોઈએ. એ વાત કબીર સાહેબે આધ્યાત્મિક અર્થમાં પણ સમજાવી છે. છેલ્લે કબીર સાહેબના દોરાનું ફરી એકવાર આપણે પુનરાવર્તન કરી અને આજની વાત આપણે પૂરી કરીએ છીએ. मेरा मुझ में कुछ नहीं, मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंपता, तेरा तुझको सौंपता, क्या लागे है मेरा, क्या लागे है मेरा. धन्यवाद.